वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા એક બહુ જ મહત્વના વિષયની ઉપર વાત શ્રવણ કરશું, અને વિષય છે કે ગુરુનો જન્મોત્સવ અવશ્ય મનાવવો તથા ગુરુનું પૂજન કરવાથી કયા ફળની પ્રાપ્તિ, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। સર્વપ્રથમ આપણે બધા ગુરુ શબ્દનો અર્થ શું થાય એનો વિચાર કરીએ। તો ગુરુ શબ્દનો અર્થ કરતા આપ્તજનો કહે છે કે ગુકારષ્ટ્વ અંધકાર સ્યાદ ઋકારષ્ટ નિરોધક, અંધકાર નિરોધિત્વાદ ગુરુરીત્યપી ધીયતે। અર્થાત કે ગુરુ શબ્દમાં જે ગુ રહેલો છે એ અંધકારનો વાચક છે, અને રૂ જે છે એ તેના નિરોધનો વાચક છે। અંધકારનો નિરોધ કરી જ્ઞાનરૂપી પ્રકાશ આપતા હોવાથી એ ગુરુ તરીકે કહેવાય છે। આ પ્રમાણે ગુરુ શબ્દની વ્યાખ્યા આપ્તજનોએ કરેલી છે। ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 128મા શ્લોકની અંદર લખે છે કે મદાશ્રિતાનામ સર્વેષામ ધર્મરક્ષણ હેતવે ગુરુત્વે સ્થાપિતાભ્યામ તાભ્યામ દીક્ષા મુમુક્ષવ। આ પ્રમાણે આ શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણે ઉદ્ધવ સંપ્રદાયની પવિત્ર ગાદી પર પોતાના જ કુળના પોતાના ભાઈના દીકરાને દત્તપુત્ર તરીકે સ્વીકાર કરી સત્સંગી માત્રના ગુરુ તરીકે સ્થાપન કરેલા છે। એટલે સંપ્રદાયના વાસ્તવિક ગુરુ એ આપણા આચાર્ય છે। અને બ્રહ્મવૈવત પુરાણ કૃષ્ણ જન્મખંડ અધ્યાય 73માં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ગુરુ નામ મંત્રદઃ સ્વયં। અર્થાત કે બધા જ ગુરુઓમાં મંત્ર આપનાર ગુરુ તરીકે હું સ્વયં રહેલો છું। આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્મવૈવત પુરાણની અંદર કહી રહ્યા છે। તો આવા જે ગુરુ છે તેનો જન્મોત્સવ મનાવવો કે ન મનાવવો, આ સંબંધમાં એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કરેલો હતો, અને એણે એવું પણ કહેલું હતું કે ગુરુનો જન્મોત્સવ મનાવવો એ કયા શાસ્ત્રની અંદર લખેલું છે। તો ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમના 52મા વચનામૃતમાં 4 શાસ્ત્રે કરીને ભગવાનના સ્વરૂપને જાણવાની આજ્ઞા કરે છે, અને 4 શાસ્ત્રોમાં ભગવાન સ્વામિનારાયણ પંચરાત્ર શાસ્ત્રોનો પણ ઉલ્લેખ કરે છે। તો આ પંચરાત્ર શાસ્ત્રની સાંડિલ્ય સંહિતા 4th અંશ તૃતીય અધ્યાયના 33મા શ્લોકમાં સાંડિલ્ય ઋષિ કહે છે કે ગુરોર જન્મ દિને મૂલ ગુરોર જન્મ દિને તથા ઉત્સવેષુ ચ સર્વેષુ ગુરોર उत्सवमाचरेत। अर्थात कि गुरु के जन्मदिन में तथा गुरु के मूल गुरु के जन्म में एवं सभी उत्सवों में गुरु का उत्सव मनावे। અહીં સ્પષ્ટ રૂપે લખેલું છે કે ગુરુના જન્મ દિવસે એમના શિષ્યએ એમનો ઉત્સવ મનાવવો જોઈએ। એટલે પેલા ભગવત ભક્તોએ જિજ્ઞાસાથી મને જે પ્રશ્ન કરેલો હતો તેનો ઉત્તર આ સાંડિલ્ય સંહિતાની અંદર જોવા મળે છે। સાંડિલ્ય સંહિતામાં સ્પષ્ટ રૂપે લખેલું છે
કે ગુરુનો જન્મોત્સવ મનાવવો જોઈએ તથા પૂર્વે જે ગુરુ થઈ ગયા હતા તેનો પણ જન્મોત્સવ મનાવવાનો છે. આ પ્રમાણે શાસ્ત્રો આજ્ઞા છે કે શિષ્યએ પોતાના ગુરુનો જન્મોત્સવ મનાવવો જોઈએ અને એ દિવસે ગુરુનું પૂજન કરવું જોઈએ. આમ તો શાસ્ત્રો આજ્ઞા એવી છે કે ગુરુનું નિત્ય પૂજન કરવું જોઈએ, પરંતુ નિત્ય પૂજન કરવાનો અવકાશ ન હોય તો ઉત્સવના દિવસે અને એમાં પણ એમનો જન્મદિવસ હોય તે દિવસો તો એમનું પૂજન કરવું જ જોઈએ. કારણ કે આ જ સાંડિલ્ય સંહિતા ચતુર્થ અંશ 6ઠ્ઠા અધ્યાયના 40મા શ્લોકમાં સાંડિલ્ય ઋષિ કહે છે કે સર્વ અપરાધૈર્મુચ્યેત કૃતૈર અપી હરેર ગુરુહો गुरु पूजा फलम नालम वक्तुम देवो महीधरः. अर्थात कि स्वयं विष्णु तथा गुरु का सब प्रकार का अपराध करने वाला अपराधों से मुक्त हो जाता है. बहुत क्या कहे, गुरु पूजा का फल भगवान शेष भी कहने में असमर्थ है. कदाच गुरुनो के भगवान विष्णुनो जाने अजाणे अपराध થઈ ગયો હોય તો ગુરુનું પૂજન કરવા માત્રથી જ એ અપરાધમાંથી નિવૃત્ત થઈ જવાય છે. માટે ભક્તો ગુરુનું પૂજન અવશ્ય કરજો. કારણ કે અહીં સાંડિલ્ય ઋષિ સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાન વિષ્ણુનો અથવા તો ગુરુનો અપરાધ થઈ ગયો હોય તો એમનું પૂજન કરવાથી એ અપરાધ સમાપ્ત થઈ જાય છે. માટે ભક્તો ગુરુના જન્મ દિવસે તમે ગુરુને અવશ્ય નતમસ્તક થજો અને એનું પૂજન અવશ્ય કરજો. આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.